Hi guys, Hi guys, welcome back welcome back to my channel. to my channel. Like करो, share करो, subscribe करो. જો કુલદીપ કુંજલના રમકડા જો એના માટે સરસની મોટર છે. આ કુંજુ માટે લીધું છે, એનાથી રમશે. અને જો આ બધા ક્લે છે એ ક્લે ઓમાં મૂકવાના અને શેપ આપવાનો. તો આ કુલદીપ માટે લીધી ને એના હાથમાં દેશું ને એટલે 2 દિવસ આ નહીં હાલે. 1 દિવસમાં તો આનું આખું બધું રિપેરિંગ કરી નાખશે. અને એ જો આવ્યા, હું એને હવે આપીશ. કુલદીપ ક્યાં? કુલદીપને બોલાય. આ મારી કાનું અહીંયા એ મારો દીકરો આવ્યો. કેમ છો કુલદીપ? તારા હાટનું મોટર લીધી છે. બતા 1 દિવસ હાલશે કે 2 દિવસ? 2 દિવસ હાલશે ને? રીતે મોટર કેવી છે? જો આ બધા કલરના ક્લે લીધા છે ને આવી રીતના ઘડીક વાર માટીની જેમ ચોળવાના અને ત્યારબાદ જે બીજા બધા શેપ લીધા ને એમાં શેપ કરવાનો. કઈ તો કેવી રીતના કઈ? 2 તો પૂરા કરી લીધા ને એટલે ઘડી. વાહ કુલદીપ, ગમી તને? અહીંયા નીચે હતા, અહીંયા આવતો રે. હું લાઈટ બંધ કરું તો દેખાય સરસ ની. વાહ વકાય. કુલદીપ ગમી તને? હે કાઈ પેલા ઈ કાઈ હું તને તોડી દઉં. હવે હે ને કેમાં હવે હે ને આમાં જો ક્લેરો આપણે ડિઝાઇન કરવી છે. અહીંયા તોડ. હવે જો અહીંયા ક્લે ની ડિઝાઇન કરી. ઓલું લાઈ પેલા આને પોળું કરો હરખું આમ, પછી હું આ દિલ આકાર કરું એમાં કરો. એમ નથી કરવાનું, બધા એક કરી દે પૂરું થઈ જાય. અહીંયા ઘરે નહીં પોગે કઈ વસ્તુ ના કરવાનું. આને આ ઘરે એટલે દેખાય. ઓ જેમ કે પોતે વરદી હાચવ છે એમ કે હે. જો આ દિલ આકાર થઈ ગયો કુંજી. જો આવી રીતના કરવાનું બધું. ઓકે હવે તું એમાં કર. હા જો આ થયું. હા કર એમાં. આમ વજન દેવાનું. હવે બીજું બધું ક્લુ કાઢવાનું. આ નજારો ક્યારેક જ જોવા મળે કે 2 જણા શાંતિથી બેઠા બેઠા મારા જોડે રમતા હોય. વધારે પૂરતું હું એ બેને અલગ કરવામાં જો એટલા ઝઘડે. ગયમું હવે કુંજી કરે હે. વાહ કુંજી. કુંજી તો વધારે હોશિયાર છે. કુંજી બતાય તો હવે આમાં. વાવ. આ વિડીયો 7 દિવસ પહેલાનો છે. જ્યારે આવ્યો હતો ને ત્યારે મેં કીધું તું તારે મારા જોડે ગામડે આવવું છે એટલે ઈ કે હા. હમણાં કુલદીપ ગામડે જવાની. મને બી આવશે. તારે આવું છે ને? હું હમણાં ગામડે જવાની છું. તો મને બી આવશે. આમ તો તારે આવું છે ને મારે ભેગું ગામડે? હા તો ટિકિટ લઈ લઉં તારી રીતે? હા હાલો ટિકિટ તારી લઈ લઉં. આમ જો હાસી 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 નો. અને આ વિડીયો આજનો છે. આજે આવ્યો ને તો એ કે ભૂરે આપણે ગામડે જવાનું છે ને એટલે મેં મસ્તીમાં કીધું કે તને નહીં લઈ જાવ. હા ગાડીમાં જવાનું છે. હાલો આમ જો ગાડી લઈને જાવી. હાલો ચાલો રહી જા મારી દીકો. નવી ગાડી લીધી તે જોઈ અમારી? નવી ગાડી જોઈ તે? હાલો હવે બસ આમ જો બતાય તો ક્લે બતાય તો તારી બતાય તો ક્લે તે 2 કલરની ભેગી કરી ને એ બતાય તો. જો કુંજી આવી કુલદીપ જો એ કુલદીપ તો તારા ખા હે. હાલો હાલો નવું કવર લીધું હે. ફોન નથી કુંજીને કવર એ નથી પડતી. બાજો વાર લાગી પણ મનાવી લીધો અને અત્યારે ચૂપ થઈ ગયો. રોતો જ્યારે અહીંયા રહેતો ત્યારે હું ગામડે જાતી ને ત્યારે બી આમ જ રોતો
કે ભૂરી મને જોડે લઈ જા, કેમ કે અહીંયા હું ગમે ત્યાં જાઉં ત્યાં કુલદીપને લઈ જતી ને એટલે ત્યાં બી આવવાની જીદ કરતો. અને ખાસ વાત તો એ છે કે એની મમ્મી ઓલવેઝ મને એમ જ કે ભૂરી તારા જોડે વધારે રહીએ મારા કરતા, એટલે ગામડે રહે લઈ જા. તારી મરજી, જેમ ખાવી એમ ખા. ઢોળું એમાં કોનો વાક? મારો વાક. મને કે કેટલું હું કામ હતું મારે લીધે ઢોળાનું એમ. તો કેટલી ઘડી પછી કરા નો થાય તો વાંધો નહીં. એને પૂછી લેવાય ને કે જમતા કેટલી વાર લાગી. તમે જમી લીધું? હે હારું હારું. જમવામાં શું હતું? તમે જમી લીધું? લે દેખાડી હોત તો તમાર બહુ હાટું બાંધણી તા લેવી હતી, યાદી રહી જાત. કાંઈ ફગડ્યો ન કરે. તમે લેતા નહીં. મેં હમણાં મારા દાદી ને ઈ બધા છે ને બસ બાંધીને ક્યાંક ગયા હતા મંદિર, હવે મને બધું ભૂલાઈ ગયું નામ, તો એ મને ત્યાંથી વિડીયો કોલ કરીને દર્શન કરાવતા હતા. ઈ કે બાંધણી હતી પણ ઈ હાટું ન લીધી, તાર મમ્મી નો ગમે ફગડ્યો કરી દે તો. મારી પણ મેં હજી 2 દિવસ થયા લીધી છે એટલે અમે કઈ કે લેતા નહીં કઈ. એને ખબર ન હોય ને કે વહુ મારી પૈસા વાપરવામાં જ છે એમ. ન ગમે તો કારણ મારે કઈ લઈ લીધી, મને ન ગમે ત્યાં જાવ મારે પછી. અને વેફર ની તૈયારી આને બતાવી દે મમ્મી. જો બટાકા આ હે ને ઘરે બનાવી, ચિપ્સ તો બહારથી બનાવી હતી ને વેફર ઘરે બનાવી, કેમ કે મને વેફર બહુ જ ભાવે. એટલે માનું તો કેવું છે બિચારીનું કે છોકરાને ભાવે એ બનાવવું એમ તો એ ખાહે એમ. જો અત્યારે રાતના 9:15 વાગી ગયા છે. અને ત્યારબાદ એક ક્લિપ નહોતી લીધી અને જો ડાયરેક્ટ આ બીજા દિવસનો બ્લોગ છે. અને આ ત્રીજા દિવસનો વ્લોગ છે. આજે પપ્પા ગામડેથી આવ્યા ને તો જીજી લઈને આવ્યા એ બતાવું. પછી અચ્છા 2 માં ઘઉં 1 માં ડુંગળી, 2 માં ઘઉં 1 માં ડુંગળી, ચટણી આમાં. અને જુઓ મારા દાદી છે ને એને મારા માટે આ ચંપલ મોકલ્યા. મારા પાસે આવા જ ચંપલ હતા પણ કુલદીપ નાનો હતો ને તો રમતા રમતા મારા ચંપલ કશેક નાખી દીધા તો કોઈ દિવસ જડ્યા જ નહીં. તો આ વખતે દાદી આવ્યા ને તો દાદીએ આવા જ ચંપલ પહેરાતા, તો મેં કીધું મને બી આવા બહુ ગમે તો ઘરમાં પહેરવા માટે. તો દાદીએ જો લઈ લીધા મારા માટે અને પપ્પા જોડે મોકલ્યા. અને ત્યાં જો મમ્મીએ ટિફિન બનાવીને રેડી કરી દીધું. આજે અહીંયા જમવામાં પપ્પા માટે બટેકા ડુંગળીનું શાક અને રોટલો અને પાપડ બનાવ્યા હતા, અને વનરાજ માટે બટેકા પૌવા બનાવ્યા હતા. પછી પપ્પા માટે ને એની રવાના લોટના લાડવા મોકલા હતા. અને જુઓ આ સલાડ છે, બધું વિટામિન કેલ્શિયમ મળે એ બધું છે આમાં. જો ડુંગળી લઈ આવ્યા હતા ને ક્યાં છે? અચ્છા એની છે. જો વંડાના સાસુએ નાખી, હજી આમાં હોતન પડી છે. જો ઘઉં આમાં ભરી લીધા
આ નાનીમાં એ ઘઉં આપ્યા તો આખું ભરાઈ ગયું તોય વધ્યા છે હજી જો આમાં